અવાજ નહીં, અવાજ નહીં. બધાને ખબર છે કે આ બંગલો ભાડુતી છે, પણ છતાંય કોઈ પાછા વળે તો ગાવાનો મતલબ હું. તો આજે ભરતભાઈ ને આંગણે ખરેખર તે યજ્ઞ કરવામાં આવ્યા. એક તો યજ્ઞ આપણે પૂરો થઈ ગયો, કારણ કે જે આપણે ભોજન એ પણ એક જાતનું અગ્નિ, કારણ કે જેમ અગ્નિની અંદર હવનની અંદર આપણે સ્વાહ કરીએ છીએ એમ આપણને ભોજન જમાડ્યું. તો એક યજ્ઞ છે ને આ બીજો યજ્ઞ છે જ્ઞાન યજ્ઞ. તો જ્ઞાન યજ્ઞ ની અંદર ખરેખર આપણને આ મનુષ્ય દેહ પરમાત્મા જે આપ્યો છે, તો શા માટે મનુષ્ય દેહ આપણે પરમાત્મા આપ્યો છે? એના માટે આપણે થોડો ઘણો વિચાર તો કરવો પડે ને. કારણ આ ચાર ખાણીના જીવો છે, પશુ, પક્ષી અને વનસ્પતિ, અને ચોથું આવે છે મનુષ્ય ખાણી. તો સંતોએ આ મનુષ્ય ખાણી ઉત્તમમાં ઉત્તમ કીધું. શા માટે ઉત્તમ કીધી? કારણ બીજી જે ત્રણ ખાણી છે એ ત્રણ ખાણીની અંદર ખાલી આપણે ભોગ ભોગવવા માટે આવે છે, અને ભોગ ભોગવીને નીકળી જાય છે. કારણ કે ત્રણ ખાણીના જે જીવો છે એની અંદર ખાલી પ્રારબ્ધ લઈને આવે છે અને પ્રારબ્ધ ભોગવીને વયા જાય છે. એમાં કોઈ લેખા દેખા નથી થતા. પણ મનુષ્ય જન્મ એક જ એવો દુર્લભ બતાવ્યો છે, કારણ કે મનુષ્ય દેહથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. પરમાત્માના પદ સુધી પહોંચવાની આપણે રસ્તો જે આપણને સદગુરુ મહારાજે બતાવ્યો, એ રસ્તે પરમાત્માના પદ સુધી મનુષ્ય દેહથી પહોંચાય એવું છે. તો ખરેખર આપણે મનુષ્ય દેહ તો મળ્યો છે, તો હવે આપણે કરવાનું છે શું? કારણ કે જગતની અંદર આપણી અંદર જે ભૂલો પડી છે એ ભૂલો આપણે ભાંગવાની છે. કારણ કે આપણે આખા જગતને ઓળખીએ છીએ. કાકાને ઓળખી, માતાને ઓળખી, ભાઈને ઓળખી, ભત્રીજાને ઓળખી, સગાવાલાને ઓળખી, ગામનાને ઓળખી, આજુબાજુમાં રહેતા હોય અને બધાને ઓળખી. પણ ખરેખર કોક આવીને પૂછે કે તમે બધાને ઓળખો છો, પણ તમે તમને ઓળખો છો? ના, માણસની બોલતી બંધ થાય છે, કારણ એ આપણી પહેલી ભૂલ છે. પછી આપણે ભગવાનને ઓળખવા તો નીકળ્યા, પણ ભગવાન આપણે હામાં હોય, બેઠા હોય, આપણે હામાં રસ્તામાં મળ્યા હોય તો આપણે ઓળખી જઈએ, એ આપણી બીજી ભૂલ છે. કારણ કે આપણે સંતોએ, શાસ્ત્રોએ જે સત્સંગને આપણે જે સમજ્યા છીએ કે ભગવાન વાસળી વાળા હોય, ધનુષ્ય વાળા હોય, આટી મારેલા હોય, જો ઉભા હોય વાસળી મોઢામાં હોય તો કે કૃષ્ણ ભગવાન છે. એની વાસળી જો લઈ લીધી હોય, ખંભે ધનુષ્ય હોય તો કે રામ છે, હાથમાં ભાલો હોય તો રામાપીર છે. આવું આપણને જે આપણને શાસ્ત્રો દ્વારા અથવા સંતો દ્વારા આપણને જે સમજાવ્યું છે, ખરેખર એ જ આપણી મોટી ભૂલ છે. કારણ કે ભગવાન આ વિશ્વની અંદર એક જ છે.
તો આપણે કોઈને રામને માને છે, કોઈ કૃષ્ણને માને છે, કોઈ રામાપીરને માને છે, કોઈ સહજાનંદને માને છે, તો આ નોખા નોખા ભગવાન આવ્યા ક્યાંથી? એક તો આપણે એ તો વિચાર કરવો ને કે સંતો પોકારીને કહે છે કે ભાઈ આ વિશ્વની અંદર પરમાત્મા એક જ છે, અને એ આ પરમાત્મા છે એ બધાની અંદર રહેલો આત્મા છે, અને એ જે આત્મા છે એ પોતાનું સ્વરૂપ છે. કારણ આપણી મોટામાં મોટી ભૂલ છે જે આપણે બહાર ભગવાનને જે ગોતવા નીકળ્યા એ જ મોટી ભૂલ છે. અને નાના છોકરાને ખબર છે કે ભાઈ બધા એમ કે છે કે આપણી અંદર ભગવાન છે, આપણી અંદર જ ભગવાન છે, પણ કઈ રીતે ભગવાન છે એ કોઈ કહી શકતું નથી. એના માટે તો કોઈ સદગુરુ માલમી પુરુષ જો આપણને શાન બતાવી દે, એ શાન ની અંદર જો આપણી ભાન રહી જાય ને તો આ વસ્તુ ઓળખાય એવું છે. તો આ જગત ની અંદર આપણને જો હવે મનુષ્ય દેહ તો આપ્યો પરમાત્મા, પણ એ મનુષ્ય દેહ વેળે ન જાય એને આપણે ખ્યાલ રાખવાનો છે કે શું કરવાથી મને પરમાત્માના પદ સુધી પહોંચી શકીએ. કારણ કે સંતો આપણને શાન બતાવે છે, ક્યાંક સત્સંગમાં જઈએ, ક્યાંક ભજન કીર્તન સાંભળીએ તો ખ્યાલ આવે કે સંતો શું કહેવા માંગે છે. આપણે નકરો એમ જ માની છે કે મંદિરે જઈએ, કથા કીર્તન કરીએ ને સત્સંગ કથા કીર્તન કરીને કથા આપણે વાંચીને સાંભળીએ ભજન, ખરેખર એ ભજન નથી, એ તો એક જાતનું સમાગમ છે. એકાબીજા સંતોના દર્શન થાય, અરસપરસ દર્શન થાય, એનો લાવો મળે. બાકી આપણે આમાં કઈ ભક્તિ નથી કહેવાતી. ભક્તિ તો ક્યારે ઓળખાય કે જયારે સદગુરુના શરણે જઈએ, અને સદગુરુના શરણે ગયા પછી આપણે જે 5 પ્રતિજ્ઞા આપે છે અને જે 6 હથિયાર છોડાવે છે, એ જે 11 પ્રતિજ્ઞાનું જે આપણે પાલન કરીએ, કારણ કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને ઈર્ષ્યા, ચોરી, દારૂ, જુગાર અને માચાહાર, આ જે 11 પ્રતિજ્ઞા છે જે પાલન કરતો હોય એને કહેવાય છે રહેણી પુરુષ. અને એ જે રહેણી પુરુષ કહેવાય છે એને સંતોએ રહેણી કરતા ભક્તિ કીધી છે. જ્યાં સુધી રહેણી ના હોય ત્યાં સુધી કદાચ ગમે એટલા સત્સંગમાં જઈએ, ગમે એટલા ભજન ગાઈએ, પણ એ આ કાનેથી કાઢ્યો ને આ કાનેથી સાંભળે એવી વાત છે. તો પહેલા તો આપણે સદગુરુ મહારાજે જે ગાદીની અંદર શાન બતાવી, શાનને જો આપણે સમજીએ હોય તો ખરેખર પહેલા તો આપણું પોતાનું જીવન બનાવવું પડે. જીવન એટલે ભક્તિને પાત્ર. ભક્તિને પાત્ર ક્યારે બને કે જે આપણને 11 પ્રતિજ્ઞા આપી, પ્રતિજ્ઞાનું જયારે પાલન કરી ત્યારે એ ભક્તિને પાત્ર કહેવાય. જેમ આપણે દૂધ ભેંસનું દૂધ કે ગાયનું દૂધ લીધું હોય, એને પણ જો આપણે હારા વાતરની અંદર ન લીધું હોય તો એ પણ બગડી જાય છે. તો આ તો આપણે ભક્તિ ઓરવી છે. આમાં જો આપણા પોતાની અંદર આટલા બધા અવગુણો હોય ને ગમે એટલી ગામની અંદર આપણે ભક્તિને ડોળ કરીએ, આમાં ઉગાવો ન થાય, કોઈને શબ્દ પણ ન લાગે. એટલા માટે આપણે પહેલા તો પોતાની રહેણી સુધારવી પડે. જ્યાં સુધી રહેણી નહીં સુધરે, પોતાનું જીવન નહીં મળે, ત્યાં સુધી ગમે એટલા આપણે સત્સંગ કરીશું, આમાં વાળાને શબ્દ નહીં લાગે. જ્યાં સુધી શબ્દની સોટ નહીં લાગે ત્યાં સુધી આમાં માણસ પાછા નહીં વળે. એટલે પહેલા આપણે ખરેખર વિચાર આપણે એક જ કરાવો, આપણે ગામને સુધારવાનું નથી,
કારણ કે ગામને સુધારવા જાવ તો આપણી રાણી નહીં રહ્યા કરે, ખરેખર પોતાની રાણી સુધારો ને પોતે સુધરો. જો પોતે સુધરેલા હશે ને તમારું જો જીવન ધન્ય બન્યું હશે તો હામો માણસ તમારું જીવન જો સુધરશે કે ખરેખર આની પાસે કઈક છે વસ્તુ. તો આમાં માણસને એવું લાગશે કે કાંઈક છે આનામાં, ખરેખર આની પાસે કાંઈક એવા શબ્દો છે, ક્યાંક એનું જીવન છે, આપણે પણ એવું જીવન જીવીએ તો આપણે પણ એને જેવા બની શકીએ, 5 જણામાં પૂંજાઈ શકીએ. કદાચ તમને શાસ્ત્રો મોટે હોય, ગમે એટલા ભજન મોટે હોય, ગીતા કદાચ મોટે હોય, પણ એ કોઈ કામનું નથી. આ તો એક આપણે વાણી જે બોલાઈ છે એ આપણી વાણી પવિત્ર, આપણું જે વાણી છે એટલે આપણું મન પવિત્ર થવા માટે વાણી બોલવાનો અર્થ છે. બાકી વાણી છે એ તો સંતોનો અનુભવ છે, આપણો શું અનુભવ? જ્યાં સુધી આપણો પોતાનો અનુભવ કાંઈ ન હોય ત્યાં સુધી આપણે વાતો કોને કહી શકીએ? એટલે કહે છે ને સંતો, અનુભવ એવો જેને જેનો અંતરમાં ઉદય થયો, કૃત ટળ્યા સગળા જેને જેનો આત્મા લયો. અનુભવ તો એવો થવો જોઈએ કે આ જગતની અંદર જે કઈ આપણામાં કૃત્ય હોય, મારા તારા હોય, હું પણ હોય, રાગ હોય, દેશ હોય, નિંદા હોય, કૂળ હોય, કપટ હોય, દગા હોય, ફાસલા હોય, પ્રપંચ હોય, આ જે કઈ પ્રપંચો હોય એ આપણામાં પહેલા તો હોવા ન જોઈએ. એટલે સંતો કહે છે અનુભવ એવો જેને અંતરમાં ઉદય થયો, પોતાની અંદર જેને જાગૃતિ આવી છે, એને આ બધા રાગ દેશ નિંદા ઈ ઓછા થાય. અને કૃત્ય ટળ્યા સગળા જેને જેનો આત્મા ટળ્યો, એને જેને અરે પોતાનો કૃત્ય ટકળી જાય, મારા તારાનો, મોહ માયાનો, રાગ દેશનો આ જે બધા કૃત્ય છે એના ક્યારે ટળે? કે જ્યારે પોતે પોતાના આત્માને જાણ્યો હોય તો. કારણ કે આ વસ્તુ છે કે મનથી માનવાની વસ્તુ નથી કે ભાઈ ફલાણા ભાઈ આત્માની વાત કરે છે કે આત્મા આવો છે, આત્મા આવતો નથી, આત્મા જતો નથી, આત્મા મરતો નથી, આત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી, હું કહી દઉં તમે માની લો, એવી વસ્તુ નથી. આ એટલે પ્રત્યક્ષ અનુભવ થાય. જયારે સદગુરુ શાન કરે ત્યારે પ્રત્યક્ષ અનુભવ થાય, ખરેખર આત્મા આને કહેવાય. આને જે મને આત્માની જે શાન કરી છે ગુરુ મહારાજે, ખરેખર એ વસ્તુ આવતી નથી, જતી નથી, જન્મતી નથી, મરતી નથી, મને પ્રત્યક્ષ દેખાય છે. આવો જયારે પોતાને નક્કી થાય ત્યારે થાય કે ઓહો, ખરેખર હું અત્યાર સુધી જે આત્માને ગોતતો હતો એ તો મારી નજર સામો ઉભો દાંત કાઢે છે, છતાંય હું અત્યાર સુધી ગોતતો તો મારી ભૂલ કેટલી હતી. નકર ગીતા ખોટી પડે જો આત્મા ના ઓળખાતો હોય તો. જો જન્મતા ન હોય, મળતો ન હોય, આવતો ન હોય, એની વિનાની કોઈ જગ્યા ખાલી ન હોય તો અત્યારે આપણે સામો હોય. અરે છે, હું તો એમ કહું છે છતાં નથી દેખાતો, એ ભૂલ કોની? તો આ જે આ ભૂલ છે ને એ આપણે આપણી ભૂલ ભાંગવાની છે. પછી બધા એમ પાછા એમ કે છે કે આત્મા ઓળખાઈ ગયો હોય એને બીજું કઈ કરવાનું, એવું નથી. સદગુરુ મહારાજે શાન કરીને આપણને આત્મા તો ઓળખાયો, પણ એનો અનુભવ આપણને શું? તો આપણે ભજન, આપણે એનો અનુભવ કરવા માટે ભજન કરવાનું છે. કીધું ને ભજન એક સત્ય નામનું કરીએ. જે સત્ય નામ કીધું છે ને એને જ આત્મા કીધો છે. કોઈ એને નામ કીધું છે, કોઈ એને સત્ય કીધું છે, કોઈ એને પરમાત્મા કીધો છે, કોઈ એને ઈશ્વર કીધા છે, કોઈ એને ભગવાન કીધા છે, પણ અંતે તો એકનો એક જ છે. એના ખાલી શબ્દો કહેવાના અલગ અલગ છે. જે જગ્યાએ જેવી સ્થિતિમાં આપણે સમજાણા એવા એની શબ્દો વાપર્યા છે.
કારણ કે આત્માને રંગ નથી, રૂપ નથી, આકાર નથી, તો એને ઓળખવો પણ કઠણ તો છે જ. કે આ જે કઠણ આપણને લાગે, પણ જો સમજાઈ જાય તો હાવ સહેલું છે, સહેલામાં સહેલું છે. કારણ કે જો નજીકમાં નજીક હોય તો તમારો આત્મા તમારી નજીક છે. બાકી કદાચ તમે જે કોઈ ભગવાનને તમે માનો છો એના મંદિરો તમને દૂર દેખાશે, એનું રૂપ તમને દૂર દેખાશે, પણ તમારા ઘટ ભીતરની અંદર તપાસ કરો તો આત્મા જેટલો નજીક કોઈ નથી. કારણ કે તમારી ફરતો વીટાયેલો છે. તો આ જો આપણે ફરતો વીટાયેલો હોય ને ન દેખાતો હોય, ન સમજાતો હોય, તો કોઈક માલમી પુરુષને પકડો. જો એવો કોઈક માલમી પુરુષ જો આપણા નસીબમાં હોય ને જો ભાગ્ય જો કે આપણને મળી જાય તો આ મનુષ્ય દેહ સાર્થક થાય એવું છે. કારણ કે નગર તો લખ આવ્યા ને લગ જાય. આપણે જોઈએ છીએ કે ભાઈ જે રામાયણ વખતે હજારો માણસો, લાખો માણસો યુદ્ધમાં વહી ગયા. કૃષ્ણ વખતે ભાઈ યુદ્ધમાં વહી ગયા મહાભારતની અંદર. એવા તો આ અત્યારે હોતી કેટલા યુદ્ધ થાય છે, કેટલાય માણસો વહી જાય અને કેટલા એવા જન્મે છે, પણ ક્યાંય માણસની રાખનો ઢગલો ન થયો. એ તો વિચાર કરો કરું, આ પરમાત્માની કળા તો જુઓ. છતાંય પરમાત્માની કળા કોઈને ઓળખાતી નથી. કે આખી જિંદગી મારું 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 કર્યા જ કરે છે. કદાચ કરોડો રૂપિયાની સંપત્તિ હોય છતાંય એમ કે છે કે હજી હું મારા છોકરા આટલું કાંઈક કરતો જાઉં. એટલે તમારા પિતા પાસે કાંઈ નહોતું, એની પાસે જે છેલ્લે વધ્યું એ તમારી પાસે આવ્યો. હવે તમારી પાસે જે હશે એ તમારા છોકરાઓ પાસે જાહે. જો તમારા પિતા પાસે નતું ને તમે આજે બંગલા બનાવ્યા, મોટર કારોમાં ફરો છો. આપણે જે ઢેફા છે ભાંગતા ભાંગતા આવ્યા ને સુરતની અંદર જો હાલ દલાલી કરીએ છીએ, તો એ ભાગ્ય કોના હતા? એ ભાગ જો આપણા હતા તો આપણે આ ભોગવટો મળ્યો, પણ એ કોઈને તો આપણે રડવાનું. એ રીતે જો આપણે પકડી રાખશું ને આપણે આપણા છોકરા આટલું ભેગું જ કરે જાવું, તો આપણે ભજન ક્યારે કરશું? પણ ખરેખર છોકરા માટે એના ભાગ્ય હોય આ ઉપર છોડો જરા. જો છોકરાઓની પહોંચતા ન હોય તો આપણે રડવું, પેટ ભરીને રડવો. તમતારે પેટ ભરીને રડતા થોડું તમારા હાટું થોડું ભજન કરો. આ તમારું ભવનું ભાતું છે. કારણ કે જેટલું આપણે ભજનનું વાતો કરીશું એટલું આપણે સાથે આવવાનું છે. બાકી પરમાત્માની ગોઠવણી કેવી છે એ તો આપણને બધાને ખબર છે. મોટર છે, બંગલા છે, કદાચ હજારો વીઘા જમીન હશે, હજારો કરોડોની સંપત્તિ હશે, પણ પરમાત્મા એવી વ્યવસ્થા કરી છે કે એક હોયના નાકા જેટલું પણ હારી નહીં આવવા દે. એક વાણિયો હતો અને બહુ પૈસા વાળો, અને એને સંતાન નહીં. હવે વાણિયાને બે વિચાર કરે કે ખરેખર આપણી પાસે એટલી બધી સંપત્તિ છે તો આને નાખવી ક્યાં? તો કોઈક એવા સાધુ પુરુષને પૂછો ને કે ભાઈ આનો શું કરીએ તો આપણને લાભ થાય. આપણે જે પરમાત્માની આપણી પાસે જે કઈ વસ્તુ છે એ હારી તો આવવાની નથી, પણ કદાચ આપણે હારી લઈ જવી હોય તો શું કરીએ? વાણિયાન કે કોઈક સાધુ પુરુષને પૂછો ને, કોઈક સંતોને પૂછો, કાંઈક રસ્તો આવશે. તો એ પૂછતા એક મહાત્માને પૂછ્યું કે મહારાજ આ રીતે છે તો હવે આનું શું કરવું મારે? ત્યારે સાધુ મહારાજ કહેશે, સંતો એમ કહેશે કે આજે આપણા દેશની અંદર
વિદેશ ઘણા માણસો જાય છે, બરોબર, પણ ઘણા જે છોકરાઓ વિદેશ જાય છે, જો ધંધા માટે જાય છે, અને એના માવતરો પાસે અહીંયા હજારો રૂપિયાની સંપત્તિ છે, છતાં એ રૂપિયા ત્યાં કઈ કામમાં નથી આવતો. એના માટે શું કરવું પડે કે એ પૈસા કન્વર્ટ કરવા પડે. કે કન્વર્ટ એટલે શું કે એ પૈસા આપણે બેંકમાં પણ મૂકવા પડે, ને જે દેશમાં જવું હોય એ દેશના પૈસા એની બદલીમાં લેવા પડે, તો એ પૈસા ત્યાં કામ આવે, આપણા પૈસા કામ ન આવે. એમ આપણે અત્યારે આપણે હાલમાં જે આપણે કમાણી છે, કદાચ તમે પાપ કર્યું છે, કદાચ પુણ્ય કર્યું છે, ગમે એટલું ધન સંપત્તિ રહી આવો, ગઈ આ તમારી કાંઈ કામમાં નથી આવવાની. તો કે એના માટે શું કરવું પડે? તો કે કન્વર્ટ પડવું. એટલે કે કોઈક બેની દીકરીને તેડાવો, એને દક્ષિણા ભેટ પૂંજા આપો, કોઈક સાધુ સંતોને આવીને જમાડો, કોઈ આશ્રમમાં દાન આપો, કોઈ ગાયોને નીણ આપો. જો આવું કરતા કરતા તમે જો સત્ય કર્મ એવો મેળવશો, આવું જો સત્કર્મ ધીરે ધીરે કરતા છો તો તમારું સત્યમય જીવન બનશે. જો સત્યમય જીવન બનશે તો ધીરે 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 તમને કોઈક એવો માલવી પુરુષ મળી જાય, અને જો એ માલવી પુરુષ મળી જાય ને તમને જો તમારી ઓળખાણ કરાવી દે, તો એ જે તમારું પુણ્ય કરેલું છે એ તમારી સાથે આવશે. તો આપણે હવે એક જ નક્કી કરવાનું છે કે આપણે શું કરવું છે. જેમ આ ઢોર, આ પશુ પક્ષીઓ આવે છે એમ વૈયા જાય છે, એમ આપણે એમ જ વૈયા જવું છે કે આપણે કાંઈક કમાણી કરીને જવું છે. જો આપણે કમાણી કરીને કાંઈક જો જવું હોય, સાથે જો ભવનું માથું બનાવવું હોય, તો આપણે પેલા જીવન બનાવો, નિત્ય સત્સંગ સાંભળો. સત્સંગ સાંભળતા સાંભળતા જો તમને કોઈ એવો માલવી પુરુષ મળી જાય, જો તમને તમારી ઓળખાણ કરાવી દે, કારણ કે આ પોતે પોતાની જો ઓળખાણ કરાવી દે ને એ સ્વરૂપની અંદર જો નિત્ય રહેવાનો આપણે લક્ષ્ય બંધાઈ જાય, આ જો આપણું લક્ષ્ય બંધાઈ જાય તો ખરેખર આપણો જન્મનો સફળ ભેળો થાય એવું છે. નકર તો આવ્યા હતા ક્યાં જવાના ક્યાં એવી કોઈને ખબર નથી. કારણ કે હજારો પશુ પક્ષીઓ મરી જાય છે, ઢોર ડાકર મરી જાય, કોઈને કાંઈ ખબર નથી. જો એ રીતે આપણે આવો તો કદાચ તમારા પરિવારના પુત્ર પરિવાર કદાચ એક પેઢી સાંભળશે, પછી કોઈ સાંભળશે પણ નહીં. તો આ ભવનું જો ભાતું આપણે બાંધવું હોય તો આ એક જ રસ્તો છે કે તમે તમને ઓળખો. બાકી નકરી જેટલી ભક્તિ કરશો એટલી બધી ફોકટ છે. કારણ કે કદાચ તમને ધન સંપત્તિ સુખ સંપત્તિ મળશે, પણ એ બધી આઈના મૂકીને જવાની છે. અરે જવું લઈ જવું હોય તો આ એક ભવનું ભાતું આવું જ્ઞાન સદગુરુ મહારાજે દરેકને આપ્યું છે. તો આ જ્ઞાન ધીરે ધીરે જીવનમાં કેમ ઉતરે અને આમાં આપણી પ્રગતિ કેમ થાય, એના માટે આપણે ધીરે ધીરે લક્ષ્ય બાંધવાનું છે. જો લક્ષ્ય બંધાશે તો રસ્તો હાવ સીધો છે, આમાં કોઈ આટી કુટી નથી. કારણ કે કાંઈ કરવાનું એને ભગવાન મળી જાય, પેલા તો કોઈ હાસું જ ન માને કે ભાઈ આ લોકો રાફડા થઈ ગયા છતાં એને ભગવાન નથી મળ્યા. નાવડા એમ કે કાંઈ કરવાનું નહીં, ભગવાન મળ્યા ક્યાંથી માને. પણ જો આ પંથમાં હાલે ને સદગુરુની શાન સમજાય તો કોઈ વાર લાગે એવું નથી. સંતોએ જે આનો અનુભવ થયો છે, જેને આત્મા પોતાના ઓળખાણ જે થઈ છે, એ બેઠા બેઠા આનંદ આનો કરે છે. ભલે પહેરવા કપડું સારું ન મળ્યું હોય,
આપણે જોઈ છે ને, આની પહેલાના જે સંતો થઈ ગયા એની પાસે પહેરવા કપડો નતો, પણ આમ એશ આરામથી જિંદગી જીવી ગયા. આજે આપણે એને યાદ કરીએ છીએ. શેના લીધે યાદ કરીએ છીએ? કારણ કે એનું એવું જીવન હતું. આપણે શામળા બાપા, બજરંગદાસ બાપુ, અખો પીપો, રોહિદાસ, વાલમરામ, દલારામ, બોદલરામ, આજે આપણે કોઈ હગાવાલા નથી, છતાંય આપણે યાદ કરીએ છીએ. અને આપણા 5 પેઢીના પિતાને જ આપણે નામ નથી યાદ આવડતું. એનું કારણ કે લોકો એવા ગુણ કેળવી ગયા, એવું જીવન બની ગયા, એટલે આપણે યાદ કરીએ છીએ. એવું જો આપણું જીવન હશે તો 5 પેઢી આપણે કોઈ સંભાળશે. તો ખરેખર આપણું જીવન એવું બને એવી મહેનત કરો. ધીરે ધીરે એવું મહેનત કરો. આમાં કઈ ખરસ નથી, આમાં લાભ જ છે. પણ કદાચ તમે ગમે એટલી ધન સંપત્તિ રળશો, એ કઈ કામ નહીં આવે. ધંધો પેટ ભરીને કરો, પણ નિસ્વાર્થ ભાવે, કોઈ એમાં આશા નહીં. આવી રીતે જો ખરેખર જીવન જીવે તો એક દિન પરમાત્માના પદ સુધી પહોંચાય એવો રસ્તો છે. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ મહારાજ.